हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज अपने एमकॉम सेमेस्टर 3 में एडवांस कॉर्पोरेट एकाउंटिंग में તમારે જે શેર દીઠ કમાણીવાળું ચેપ્ટર છે ત્રીજું, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવ્યો હતો, તો આજે આપણે તે દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો 2022માં તમારે જે ત્રીજો દાખલો છે તેની અથવામાં જે દાખલો પૂછવાનો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો તેની અથવામાં આ દાખલો પૂછવામાં આવ્યો હતો સાહિલ લિમિટેડ કરીને, અ કરી અને બ કરીને આપણને પૂછવામાં આવ્યો હતો, એ બી કરીને। તો આ જે દાખલો છે સાહિલ લિમિટેડ વાળો 10 માર્કમાં પૂછવામાં આવ્યો હતો અને બી લિમિટેડ કરીને આ જેનિસા લિમિટેડનો દાખલો 5 માર્કમાં પૂછવામાં આવ્યો હતો। એટલે કે આમ ટોટલ તમારે 15 માર્ક્સનો દાખલો પૂછવામાં આવ્યો હતો 2022માં। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાનું સોલ્યુશન કરીએ। સૌપ્રથમ આપણે રકમ જોઈશું આની, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણને આ રકમ આપેલી છે કે સાહિલ લિમિટેડની માહિતી નીચે મુજબ આપેલી છે। તો આપણને સૌથી પહેલાં આપેલું છે ચોખ્ખો નફો 2021નો 5,50,000 અને 2022નો 7,50,000। તો 2 વર્ષનો નફો આપેલો છે। ત્યાર પછી આપણને બીજું પોઈન્ટ આપેલો છે કે હકના શેર બહાર પાડ્યા તે પહેલાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી હતી ટોટલ, તો કે 2,50,000। તો આ થશે ઇક્વિટી શેરની સંખ્યા। તો આમાં આપણને હકના શેર આપેલા છે। જ્યારે આપણે 2020 અને 21માં જે દાખલાનું સોલ્યુશન કર્યું તેમાં આપણને હકના શેર આપેલા નહોતા। તો આ એક પોઈન્ટ નવો છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે હકના શેર અંગે ઇસ્યુ, એટલે કે જે હકના શેર છે તેની આપણે ગણતરી કરવી હોય તો કઈ રીતે આપણને મળશે હકના શેર, તો કે જે વર્તમાન ઇક્વિટી શેર છે તો તે 5 ઇક્વિટી શેરનું આપણે રૂપાંતરણ કરશું હકના શેરમાં, તો ત્યારે આપણને એક હકનો શેર મળશે। તો આપણે હકના શેરની આપણને ગણતરી કરવી પડશે। અહીં આપણને હકના શેર આપેલા નથી, ફક્ત ઇક્વિટી શેર આપેલા છે। તો હકના શેરની આપણે ગણતરી કરશું ત્રિરાશિ મૂકીને। ત્યાર પછી આપણને ચોથો પોઈન્ટ આપેલો છે કે હકના શેરની ઓફર કિંમત કેટલી, તો કે હકના શેરની ઓફર કિંમત 15 રૂપિયા છે શેર દીઠ, એટલે કે એક શેરની કિંમત 15 રૂપિયા। ત્યાર પછી આપણને આપેલું છે કે રાઇટ ઇસ્યુ બંધ થવાની તારીખ 28/2 અને 2022 છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે તારીખ 28/2/2022ના રોજ કંપનીના વર્તમાન ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શેર દીઠ કેટલી હતી, તો કે 21 રૂપિયા। તો આપણને હકના શેરની કિંમત આપેલી છે, ઓફર કિંમત, અને આપણને વ્યાજબી કિંમત પણ આપેલી છે 21 રૂપિયા। ત્યાર પછી આટલી માહિતીના આધારે આપણને કીધેલું છે કે બંને વર્ષ માટે આપણે શેની, તો કે EPSની ગણતરી કરવાની છે, એટલે કે મૂળભૂત EPS અને અમિશ્રિત EPSની આપણે ગણતરી કરવાની છે। પરંતુ અત્યાર સુધી આપણે જે રીતે ગણતરી કરી તેની કરતાં આમાં અલગ ગણતરી કરવાની આવશે, કારણ કે આપણને આ દાખલામાં હકના શેર આપેલા છે અને 2 વર્ષની માહિતી આપેલી છે। તો સૌપ્રથમ આપણે જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય હકના શેર માટેનો, તો ત્યારે તમારે કઈ રીતે ગણતરી કરવાની, તો સૌપ્રથમ તો તમારે સૈદ્ધાંતિક વ્યાજબી કિંમતની ગણતરી કરવાની। તો જ્યારે પણ હકના શેરનો આ રીતનો દાખલો પૂછાય પરીક્ષામાં, તો સૌપ્રથમ તમારે સૈદ્ધાંતિક વ્યાજબી કિંમતની ગણતરી કરવાની। તો તે માટેનું સૂત્ર આવશે, તમારે સૂત્ર પાકું કરવું પડશે। તો સૈદ્ધાંતિક વ્યાજબી કિંમતની ગણતરી માટેનું સૂત્ર આવશે કે મૂળ શેરની સંખ્યા ગુણ્યા શેરની વ્યાજબી કિંમત પ્લસ હકના શેરની સંખ્યા ગુણ્યા હકના શેરની કિંમત છેદમાં મૂળ શેરની સંખ્યા પ્લસ હકના શેરની સંખ્યા। તો આપણે દાખલામાં જોઈએ તો આપણને મૂળ શેરની સંખ્યા, એટલે કે આપણને ઇક્વિટી શેર આપેલા છે, હકના શેર બહાર પાડીએ તે પહેલાંના કેટલા, તો કે 2,50,000। તો મૂળ ઇક્વિટી શેર આપેલા છે અને વ્યાજબી કિંમત કેટલી આપેલી છે, તો કે 21। તો મૂળ શેરની સંખ્યા અને વ્યાજબી કિંમત આપેલી છે। ત્યાર પછી હકના શેર, તો હકના શેરની આપણને સંખ્યા આપેલી નથી, તેની આપણે ગણતરી કરવાની। તો તેની ગણતરી આપણે કઈ રીતે કરશું, તો હકના શેરની ગણતરી આપણે આ રીતે કરવાની છે। આપણને સૂચના આપેલી જ છે દાખલામાં કે હકના શેર અંગે ઇસ્યુ, તો તેમાં આપણને સૂચના આપેલી છે કે દરેક જે વર્તમાન ઇક્વિટી શેર છે 2,50,000, તો તેમાં આપણે જોઈએ તો આપેલું છે કે દરેક વર્તમાન 5 ઇક્વિટી શેરનું આપણે રૂપાંતર કરશું હકના શેરમાં, ત્યારે આપણને એક હકનો શેર મળશે। તો આપણે ત્રિરાશિ મૂકવાની કે જ્યારે આપણે 5 ઇક્વિટી શેરનું રૂપાંતર કરશું હકના શેરમાં, તો આપણને એક હકનો શેર મળશે। તો તેવા આપણી પાસે ઇક્વિટી શેર કેટલા છે, 2,50,000। તો 2,50,000નું આપણે રૂપાંતરણ કરશું તો આપણને હકના શેર કેટલા મળશે, તો ત્રિરાશિ મૂકવાની 2,50,000 ગુણ્યા 1/5, તો આપણને મળશે 50,000। તો આ થશે હકના શેરની સંખ્યા 50,000। તો
તો તે આપણને મળશે। ત્યાર પછી હકના શેરની કિંમત, તો હકના શેરની કિંમત એટલે કે હકના શેરની ઓફર કિંમત 15 રૂપિયા, તે પણ આપણને આપેલી છે। તો હવે આપણે સૂત્રમાં મૂકીશું। તો આપણને દાખલામાં શેરની મૂળ સંખ્યા અને શેરની વ્યાજબી કિંમત આપેલી છે। તો આપણે દાખલામાં જોઈએ તો આપણને હકના શેર બહાર પડ્યા તે પહેલાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપેલી છે? 2,50,000। તો આ મૂળ ઇક્વિટી શેરની સંખ્યા આવશે 2,50,000 અને વ્યાજબી કિંમત, તો વ્યાજબી કિંમત પણ આપેલી છે। વ્યાજબી કિંમત શેર દીઠ 21 રૂપિયા। તો ઇક્વિટી શેરની સંખ્યા આવશે મૂળ 2,50,000 શેર અને વ્યાજબી કિંમત 21 રૂપિયા પ્લસ હકના શેરની સંખ્યા અને હકના શેરની ઓફર કિંમત। તો આપણને હકના શેરની સંખ્યા આપેલી નથી, તો આપણે તેની ગણતરી કરી તો આપણને કેટલા પ્રાપ્ત થયા? હકના શેર 50,000। તો 50,000 આવશે હકના શેર અને તેની ઓફર કિંમત આપણને આપેલી છે હકના શેરની ઓફર કિંમત 15 રૂપિયા। તો તે આપણે લઈશું ધ્યાનમાં। ત્યાર પછી છેદમાં મૂળ શેરની સંખ્યા એટલે કે મૂળ ઇક્વિટી શેર જ આવશે 2,50,000 પ્લસ હકના શેરની સંખ્યા, તો હકના શેર પણ તે જ આવશે 50,000। ત્યાર પછી 2,50,000 શેર ગુણ્યા 21 રૂપિયા, તો કેટલા મળશે? 52,50,000। તેવી જ રીતે હકના શેર કેટલા? 50,000 અને હકના શેરની કિંમત કેટલી? 15 રૂપિયા। તો 50,000 ગુણ્યા 15 તો કેટલા મળશે? 7,50,000 છેદમાં 2,50,000 શેર પ્લસ 50,000 શેર, તો આપણને કેટલા મળશે? 3 લાખ। તો 52,50,000 પ્લસ 7,50,000 એટલે કે 60 લાખ છેદમાં 3 લાખ શેર આવશે। તો આપણને સૈદ્ધાંતિક વ્યાજબી કિંમત કેટલી મળશે? 20 રૂપિયા। ત્યાર પછી બીજો પોઈન્ટ કે સુધારણા અવયવ અંગેની ગણતરી કરવાની થશે। તો સુધારણા અવયવ અંગેની ગણતરી કરવા માટેનું પણ સૂત્ર છે। તો સુધારણા અવયવ બરાબર શેરની વ્યાજબી કિંમત છેદમાં શેરની સૈદ્ધાંતિક વ્યાજબી કિંમત। તો આપણે સૈદ્ધાંતિક વ્યાજબી કિંમતની ગણતરી કરી તે આવશે અને શેરની વ્યાજબી કિંમત આપણને આપેલી છે દાખલામાં। તો શેરની વ્યાજબી કિંમત કેટલી આપેલી છે? વ્યાજબી કિંમત શેર દીઠ 21 રૂપિયા। તો 21 રૂપિયા આવશે અને સૈદ્ધાંતિક વ્યાજબી કિંમત, તો તેની આપણે ગણતરી કરી 20 રૂપિયા। તો આપણને સુધારણા અવયવ કેટલું મળશે? 1 રૂપિયો અને 5 પૈસા। તો આ થઈ સુધારણા અવયવની ગણતરી। ત્યાર પછી આટલી ગણતરી કર્યા પછી આપણે ભારિત સરેરાશ શેરની ગણતરી કરીશું। તો ભારિત સરેરાશ શેરની ગણતરી આપણે કરીશું। તો સૌપ્રથમ તેની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે જૂના શેર ગુણ્યા સુધારણા અવયવ અને ગુણ્યા 2/12। તો 2/12 ક્યાંથી આવશે? તો આપણને અહીં કીધેલું જ છે કે રાઇટ ઇસ્યુ બંધ થવાની તારીખ 28/2/2022। તો આપણને અહીં 2 વર્ષની માહિતી આપેલી છે, તો 2021 અને 2022। તો 2022ની શરૂઆત ક્યારથી થશે? 1/1/22થી થશે અને પૂરું ક્યારે થશે? તો કે 31/12/2022ના રોજ। તો અહીં આપણને કેટલી તારીખ આપેલી છે રાઇટ ઇસ્યુ બંધ થવાની? તો કે 28/2/2022। તો પહેલો મહિનો આખો આવશે અને બીજો મહિનો આખો આવશે, તો 2 માસ આવશે। તો 2 માસ આપણે ધ્યાનમાં લઈશું। તો 2/12 આવશે। તો જૂના શેર એટલે કે મૂળ ઇક્વિટી શેર કેટલા આપણને દાખલામાં આપેલા છે? 2,50,000। તો 2,50,000 સુધારણા અવયવ, તો તેની આપણે ગણતરી કરી આપણને કેટલો પ્રાપ્ત થયો? તો કે 1 રૂપિયો અને 5 પૈસા। તો તે આપણે ધ્યાનમાં લઈશું, 1 રૂપિયો અને 5 પૈસા। ત્યાર પછી 2/12 તો આપણને 43,750 મળશે। તો આ પ્લસ આપણે બીજી ગણતરી કરવાની કુલ શેર। તો કુલ શેર કેટલા આપેલા છે? તો કુલ શેર એટલે કે ઇક્વિટી શેર પ્લસ હકના શેર। તો ઇક્વિટી શેર આપણને આપેલા જ છે જૂના 2,50,000। હકના શેરની આપણે ગણતરી કરી તો આપણને કેટલા પ્રાપ્ત થયા? તો હકના શેરની આપણે ગણતરી કરી તો આપણને 50,000ના પ્રાપ્ત થયા હકના શેર। તો તે ધ્યાનમાં લેવાના। તો 50,000 તો કુલ કેટલા આવશે શેર? 3 લાખ। તો 3 લાખ ગુણ્યા 10/12। તો 10/12 કઈ રીતે આવશે? તો અહીં આપણે ઉપર કેટલા લીધા? તો કે 2/12 એટલે કે 2 માસ છેદમાં 12 માસ। તો આપણે જોયું કે રાઇટ ઇસ્યુ બંધ થવાની તારીખ 28/2/2022 છે। તો ત્યાર પછી કેટલા માસ વધશે? તો કે શરૂઆતના 2 માસ છે, ત્યાર પછીના બાકીના કેટલા માસ રહેશે? તો કે 10 માસ। તો 10/12 આવશે। તો આ રીતે 3 લાખ કુલ શેર ગુણ્યા 10 માસ છેદમાં 12 માસ, તો કેટલા મળશે આપણને? 2,50,000। તો આ બંનેનું ટોટલ કરવાનું 43,750 અને 2,50,000। તો આપણને મળશે ભારિત સરેરાશ શેરની સંખ્યા કેટલી આવશે? 2,93,750। તો આ થઈ ભારિત સરેરાશ શેરની સંખ્યાની ગણતરી। તો જ્યારે પણ તમને દાખલામાં હકના શેર આપેલા હોય ત્યારે તમારે ભારિત સરેરાશ શેરની ગણતરી કરવાની થશે। ત્યાર પછી
હવે આપણે બંને વર્ષ માટે મૂળભૂત EPSની ગણતરી કરીશું અને અવમિશ્રિત EPSની ગણતરી કરીશું. તો સૌપ્રથમ વર્ષ 2021 માટે આપણે ગણતરી કરીએ તો મૂળભૂત EPS માટેનું સૂત્ર તો તે જ આવશે, નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો 2021 માટે આપણે ગણતરી કરીએ તો આપણે 2021નો નફો ધ્યાનમાં લઈશું. તો આપણે નફો આપેલો છે 2021નો 5,50,000, ઇક્વિટી શેરની સંખ્યા આપેલી છે 2,50,000. તો 5,50,000 છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા 2,50,000, તો કેટલો આપણને મળશે મૂળભૂત EPS? ₹2.20. ત્યાર પછી વર્ષ 2021 માટે અવમિશ્રિત EPSની ગણતરી. તો આની ગણતરી કરવા માટેનું સૂત્ર જે આપણે અગાઉના જે દાખલામાં વાપર્યું 2021 અને 20ના દાખલામાં, તો તેની કરતાં થોડોક ફેરફાર આવશે, કારણ કે અહીં હકના શેર આપેલા છે. તો માટે તો જ્યારે તમને હકના શેર આપેલા હોય અને ત્યારે અવમિશ્રિત EPSની ગણતરી કરવાનું થાય ત્યારે આ સૂત્ર વાપરવાનું કે નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા ગુણ્યા સુધારણા અવયવ. તમને 2 વર્ષને આપેલો દેશે, તો 2 વર્ષ આપેલા હોય તો પ્રથમ વર્ષ માટે આ સૂત્ર વાપરવાનું કે નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા ગુણ્યા સુધારણા અવયવ. તો નફો તો આપણે તે જ રહેશે 5,50,000 2021નો, છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા પણ તે જ આવશે 2,50,000 ગુણ્યા સુધારણા અવયવ. તો સુધારણા અવયવની આપણે ગણતરી કરી તો આપણને કેટલો પ્રાપ્ત થયો? તો ₹1.05. તો તે ધ્યાનમાં લેવાના. તો 2,50,000 ગુણ્યા ₹1.05, તો 2,62,500 મળશે. તો નફો આવશે 5,50,000 છેદમાં 2,62,500. તો આપણને અવમિશ્રિત EPS કેટલું મળશે? ₹2.09. તો આ થઈ અવમિશ્રિત EPSની ગણતરી વર્ષ 2021 માટે. ત્યાર પછી બીજા વર્ષ માટે આપણે ગણતરી કરવાની. તો વર્ષ 2022 માટે આપણે ગણતરી કરીશું. તો તેની માટે સૌપ્રથમ મૂળભૂત EPSની ગણતરી કરીએ. તો નફો 2022નું ધ્યાનમાં લેવાનું, કારણ કે આપણે 2022 માટે મૂળભૂત EPSની ગણતરી કરીએ છીએ. છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા તો તે જ આવશે. તો નફો આપણને કેટલો આપેલો છે 2022નો? 7,50,000. તો 7,50,000 છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી? તે જ આવશે 2,50,000. તો આપણને મૂળભૂત EPS કેટલું મળશે? ₹3. ત્યાર પછી જ્યારે આપણે બીજા વર્ષ માટે અવમિશ્રિત EPSની ગણતરી કરીએ તો ત્યારે આપણું સૂત્ર શું આવશે અવમિશ્રિત EPSનું? તો કે નફો છેદમાં ભારિત શેરની સંખ્યા. પ્રથમ વર્ષ માટે આપણે શું સૂત્ર વાપર્યું? તો કે નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા ગુણ્યા સુધારણા અવયવ. તો જ્યારે આપણે બીજા વર્ષ માટે આપણે ગણતરી કરીએ અવમિશ્રિત EPSની તો શું સૂત્ર આવશે? તો કે નફો છેદમાં ભારિત શેરની સંખ્યા. તો નફો 2022ના વર્ષનો કેટલો છે? તો કે 7,50,000. તો નફો તો તે જ આવશે, છેદમાં ભારિત શેરની સંખ્યા. તો તેની આપણે ગણતરી કરી ઉપર. ભારિત સરેરાશ શેરની સંખ્યા 2,93,750. તો તે ધ્યાનમાં લેવાની 2,93,750. તો આપણને અવમિશ્રિત EPS કેટલું મળશે? ₹2.55. તો આ થઈ અવમિશ્રિત EPSની ગણતરી 2022 માટે. તો જ્યારે તમને હકના શેર આપેલા હોય દાખલામાં ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની થશે. ત્યાર પછી જે 2022નો એ છે તો તેનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. તો હવે આપણે જે બી આપેલું છે તેનું સોલ્યુશન પણ ફટાફટ કરાવી દઈએ. તો સૌપ્રથમ રકમ જોઈએ, ત્યાર પછી તેનું સોલ્યુશન કરીએ. તો આપણને રકમ આપેલું છે કે જેનેસા લિમિટેડની તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષની ઇક્વિટી શેર હોલ્ડરના ફાળે આવતી કમાણી કેટલી, એટલે કે નફો કેટલો? 10 લાખનો છે. અને આ તારીખે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 5 લાખની. તો નફો પણ આપેલો છે અને ઇક્વિટી શેરની સંખ્યા પણ આપેલી છે. તો આપણને મૂળભૂત EPS મળી જશે નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. ત્યાર પછી આપણને શું કીધેલું છે કે આ ઉપરાંત કંપનીની જે મૂડી માળખામાં 12% રૂપાંતર પાત્ર 10,000 ડિબેન્ચર છે અને દરેકની કિંમત શું? તો કે ₹100 છે. તો દરેક ડિબેન્ચર ₹10નો એક એવા 10 ઇક્વિટી શેરમાં રૂપાંતર પાત્ર થવાના છે. એટલે કે આપણે એક ડિબેન્ચરનું રૂપાંતરણ કરશું ઇક્વિટી શેરમાં તો 10 ઇક્વિટી શેર મળશે. ત્યાર પછી ડિબેન્ચરના વ્યાજ પણ આપણને કેટલા ટકા ટેક્સ લાગશે? તો કે 30% ટેક્સ લાગુ પડશે. આના આધારે આપણે ઇક્વિટી શેર પર કમાણીની ગણતરી કરવાની છે. તો આની ગણતરી આપણે કઈ રીતે કરવાની? તો સૌપ્રથમ તો આપણે મૂળભૂત EPSની ગણતરી કરશું. તો મૂળભૂત EPSની ગણતરી તો નફો પણ આપેલો છે અને શેરની સંખ્યા પણ આપેલી છે. તો નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા તો કે 10 લાખ છેદમાં 5 લાખ. તો કેટલા મળશે મૂળભૂત EPS? ₹2. ત્યાર પછી અવમિશ્રિત EPSની ગણતરી કરવાની. તો તે માટેનું સૂત્ર શું આવશે? અહીં આપણે ડિબેન્ચર માટે આપણે અવમિશ્રિત EPSની ગણતરી કરવાની છે. તો તેનું સૂત્ર આવશે કે સુધારેલ નફો છેદમાં સુધારેલ ઇક્વિટી શેરની સંખ્યા. તો સુધારેલ નફાની ગણતરી કરવાની અને સુધારેલ ઇક્વિટી શેરની પણ આપણે ગણતરી કરવાની. તો સૌપ્રથમ સુધારેલ નફાની ગણતરી. તો આપણે સૌપ્રથમ જૂનો નફો લખવાનો. તો જૂનો નફો આપણને કેટલો આપેલો છે? 10 લાખ કમાણી. તો 10 લાખ આવશે નફો પ્લસ ડિબેન્ચરનું વ્યાજ. તો ડિબેન્ચરનું વ્યાજ કઈ રીતે મળશે?
તો કેટલા ટકા? તો કે 12% ડિબેન્ચર રૂપાંતર થવા પાત્ર છે. તો 12% આવશે. અને કેટલા ડિબેન્ચર? તો કે 10,000. અને દરેકની કિંમત શું? તો કે 100 રૂપિયા. તો કે 10,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા કિંમત અને તેના 12% કરશું તો ડિબેન્ચરનું વ્યાજ મળશે. તો 10,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા કિંમત અને તેના 12% તો કે 1,20,000 મળશે. માઇનસ વ્યાજ પર ટેક્સ. તો ડિબેન્ચરની જ્યારે આપણે ગણતરી કરીએ તો વ્યાજ પરનો ટેક્સ બાદ થશે. તો ડિબેન્ચરનું વ્યાજ કેટલું મળશે? 1,20,000. તેના આપણે 30% કરશું તો આપણને 36,000 મળશે. ડિબેન્ચરના વ્યાજ પરનો ટેક્સ. તો નફો 10 લાખ પ્લસ ડિબેન્ચરનું વ્યાજ 1,20,000 તો કે 11,20,000 માઇનસ વ્યાજ પરનો ટેક્સ 36,000 તો આપણને મળશે 10,84,000 સુધારેલ નફો. તો સુધારેલ નફો આવશે 10,84,000. ત્યાર પછી સુધારેલ શેરની સંખ્યા. તો સુધારેલ શેરની સંખ્યાની ગણતરી કરવા માટે સૌપ્રથમ તો આપણે જૂના ઇક્વિટી શેરને ધ્યાનમાં લઈશું. તો જૂના ઇક્વિટી શેર આપણને કેટલા આપેલા છે? 5 લાખ. તો 5 લાખ આવશે. ત્યાર પછી ડિબેન્ચરનું આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરશું તો આપણને કેટલા મળશે? તો તેની ગણતરી કરવાની. તો તે માટે આપણે ત્રિરાશિ મૂકશું અને આપણને સૂચના આપેલી છે દાખલામાં કે એક ડિબેન્ચરનું આપણે રૂપાંતર કરશું ઇક્વિટી શેરમાં તો કેટલા મળશે? 10. તો એક ડિબેન્ચરનું આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરશું તો 10 મળશે. તો આપણી પાસે કુલ 10,000 ડિબેન્ચર છે. તો આપણને કેટલા મળશે ઇક્વિટી શેર? તો કે 10,000 ગુણ્યા 10/1 તો આપણને મળશે 1 લાખ. તો જ્યારે આપણે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરશું તો આપણને 1 લાખ મળશે નવા ઇક્વિટી શેર. તો જૂના ઇક્વિટી શેર 5 લાખ પ્લસ નવા ઇક્વિટી શેર 1 લાખ તો કુલ આવશે 6 લાખ. તો સુધારેલ શેરની સંખ્યા આવશે 6 લાખ. તો સુધારેલ નફો 10,84,000, સુધારેલ શેરની સંખ્યા 6 લાખ. તો આપણને અવમિશ્રિત EPS કેટલું મળશે? 1 રૂપિયો અને 81 પૈસા. તો આ થઈ આ બીની ગણતરી જેનિશા લિમિટેડ અંગેની. તો આ રીતે આની ગણતરી કરવાની હતી. તો આ દાખલો છે 2022નો અથવાનો ત્રીજો દાખલો. તો તેના A અને B અંગેની જે ગણતરી છે તે અહીં પૂરી થાય છે.